એક વૃદ્ધાશ્રમમાં હું ગયો હતો વર્ષો પહેલા. સત્સંગ કર્યા પછી રૂમે રૂમે જઈને બધા વડીલો સાથે બેસતો હતો. એક રૂમમાં બે માળી ને રાખવાની વ્યવસ્થા હતી. બધી બહુ સારું હતું, સગવડ બધી સારી હતી. ત્યાંના બધા લોકો સારું ધ્યાન રાખતા હતા. એક માનો આમ ખાટલો બારી પાસે ને રડ્યા કરે. પછી હું પણ એમની બાજુમાં બેઠો અને મેં માની સાથે થોડી વાત કરીને એને સમજાવવાની કોશિશ કરી. માં, આ તો વાનપ્રસ્થાશ્રમ કહેવાય બાપા. ભગવાને આમ એક અનુકૂળતા આપી, આપણે ભગવાનનું ભજન કરી શકીએ. અહીંયા તમને કંપની મળે આ બધાની. તો એના રૂમમાં એમની સાથે જે માળી હતા ને સામેના ખાટલા ઉપર, એ મને કહે કે તમે ગમે એટલું સમજાવશો પણ એનું રડવાનું બંધ નહીં થાય. હજી 6 જ મહિના થયા છે એને, પણ એનું રડવાનું બંધ નથી થયું. અને બારીમાંથી જોતી જોતી રડ્યા કરશે. મેં કીધું કેમ? તો કે હા, મેં દેખાય એના દીકરાનો બંગલો છે, કોઈ આવતા નથી. અને આ જોઈ જોઈને આંસુડા સારે છે. અમે ખૂબ સમજાવીએ છીએ. મેં માને પૂછ્યું, મેં કીધું માં કોઈ તકલીફ તમે? તો કે નહીં, અમારા છોકરાઓ તો અમને ભૂલી ગયા. આવડા તો બધા બહુ સેવા કરે છે, બહુ ધ્યાન આપે છે. પણ એમ થાય કે આ હારું છોકરાઓને ઉછેરીને મોટા કર્યા હતા, એને માટે ઉજાગરા કર્યા હતા. આટલા મોટા બંગલામાં એક ડોહી એને ન પહોંચાણી, એના માટે જગ્યા નથી. હું ક્યાં લડતી હતી? છોકરાઓને જોઈને રાજી થતી હતી અને રમાડતી હતી. મારાથી થાય કામ કરતી હતી. ઘરમાં વહુ એવી આવી કે એને હું મારી દીકરીઓ, મારી બહેનો, બાપ કુટુંબને તૂટતા તો તમે જ બચાવી શકશો. અને કુટુંબ તૂટે છે યારે તમારા ધણીનું હૈયું પણ તૂટે છે. પરિવારની શાંતિ તૂટે છે, પારિવારિક સ્નેહ તૂટે છે. સ્વાર્થી ન બનો, આવા કૃતજ્ઞ ન બનો. અને પોતાની સાસુ સાથે આવો દુર્વ્યવહાર કરનારી બેન પાછી પોતાની માં હારે એની ભાભી આવો દુર્વ્યવહાર કરે એ નથી ઈચ્છતી. અને ઉલટું પણ છે. પોતાની દીકરીને સાસરામાં દુઃખ ન પડે એનું ધ્યાન રાખનારી માં પોતાના ઘરની વહુને રડાવે, દુખી કરે, वो भी उतना ही गलत. ફરીથી કહું છું કે આ પારિવારિક સંબંધોમાં હાર્મની, વૈયક્તિક જીવનમાં વાણી વિચાર વર્તનમાં હાર્મની, પારિવારિક સંબંધોમાં હાર્મની, સામાજિક સંબંધોમાં હાર્મની, દરેક જગ્યાએ હાર્મની. કૃષ્ણની વાંસળી એ હાર્મનીનો સંદેશ આપે છે. સંવાદિતા. જીવન બેસુરું ન હોય, જીવનનું એક સંગીત. સંગીત બધાને ગમે, બધાને સુકૂન આપે. આપણો ધર્મ સંગીતનો વિરોધી નથી. આપણો તો ભગવાન જ કલાકાર છે. એને વગાડતા આવડે, એને ગાતા આવડે, એને નાચતા આવડે. એનું નાચવું એ રાસલીલા, એ રાસ પંચાધ્યાયની કથા, એ તો ભાગવતના પંચ પ્રાણ છે. એનું ગાવું એ ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા બનીને અમર થયું છે ગીત. ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. અને એનું વગાડવું એ વેણુવાદન, એ સંગીત જીવનમાં સંવાદિતાને કાયમ કરે. યાદ રાખજો, આ સંવાદિતા વિના શાંતિ નથી. ન વૈયક્તિક જીવનમાં, ન પારિવારિક જીવનમાં, ન સામાજિક જીવનમાં, ન વૈશ્વિક જીવનમાં. સંવાદિતા વિના શાંતિ નથી.